વેલકમ બેક અને આગળ વાત કરીએ વાવથરાદમાં ખાતરની અછતથી ખેડૂતોને હેરાનગતિ પડી રહી છે। 5 દિવસથી ખેડૂતો ખાતર માટે રજળી રહ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું। ખેડૂતોએ એરંડા, રાયડા અને જીરા સહિતના શિયાળુ પાકનું વાવેતર તો કરી દીધું છે, પરંતુ યુરિયા ખાતર ન મળતા વાવેતરને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। થરાદના તાલુકા વેચાણ સંઘમાં ખાતરની અછત છે। ખાતર ડેપો પર માત્ર આશ્વાસન મળતું હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે। 5 દિવસથી આવી રહ્યો છું। 4 વાગે ને 5 વાગે રાતમાં હેરાન થઈ જઈને આવે છે। લાઇનમાં ઊભા રહે છે છતાં બી ખાતર મળતો નથી। બરોબર, આ રીતે અમે હેરાન કરે છે અને નથી તો જવાબ મળતો કે આવશે કે ગાડી નહીં આવે। બરોબર, એ માટે અમારે શું કરવું? લાઇનમાં ઊભું રહું, ખાતરની ખૂબ જ અછત છે, છતાં બી હાલે જો ખાતર ના મળે તો અમારે કઈ રીતે જીવન જીવવું? એમાં સુધી જતી રહી, બાકી શિયાળોમાં ખાતર ના મળે તો અમારે શું કરવાનું? કઈ રીતે જીવન જીવવું? અને કે રોજ પરેશાન થઈને ધક્કા ખાઈએ છીએ છતાં બી ખાતર મળતો નથી। એ માટે અમને ખાતર મળે એવી કંઈક સરકાર આગળ માંગ કરીએ। મેં 4 વાગે આવો તો ખાતર સારું, ખાતર હાથ આવતો નથી। ઘરનું કામ ખોટી કરે છે, બાર બચાવ ઠંડીના મેચીને આવા છે, ખાતર અમને મળતો નથી। આ 5 દાડા છે, અમે ઓટા ઉપર ઓટો ખાવા, ઘરનું કામ ખોટી કરે। 4 દિવસથી ધક્કા ખાવા, 4 દિવસથી ધક્કા ખાવા તો કોઈ જવાબ આપતું નથી। તો પછી અમારે વરસાદ પડ્યો આટલો, અમારે આટલા હેરાન કર્યા, અમને કોઈ રૂપિયો ના આલ્યો। ખાતર 4 દાડે મળે એટલે શું છે અમારે કહેવાનું? આ શું કારણ બની રહ્યું છે? આ જો બરા બધી પબ્લિક હેરાન થાય છે, આનું કારણ શું છે? અને હવે અમારે આની ક્યાં સુધી વાટ જોવી પડે? કેમથી હાલે? શું કારણ મળ્યું? તમે તાલુકો બનાવ્યો, જિલ્લો બનાવ્યો અને હજી તમે એક ગાડીને ઉતારો 4 દાડે તો